શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. હોળી ધૂળેટીને લઈ ઓર્ગેનિક કલરનું આકર્ષણ. રસાયણશાસ્ત્ર, ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઉર્જાના વિષય ઉપર વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું મંથન. જોશીપુરા ખાતે યોજાયું હિન્દુ સંમેલન. અને પોલીસ ભરતીમાં નાપાસ થતા આશાસ્પદ યુવતીનો આપઘાત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. હોળી ધૂળેટીને લઈ ઓર્ગેનિક કલરનું આકર્ષણ વધ્યું છે. હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં અત્યારથી જ ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. ઠેર ઠેર અવનવી પિચકારીઓ, રંગો અને ફુગ્ગાઓના સ્ટોલ લાગી ગયા છે. આ વર્ષે બજારમાં બાળકોથી લઈને યુવાનો માટે ઘણી નવીનતા જોવા મળી રહી છે. આ વખતે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે, જેને ધ્યાનમાં રાખીને બજારમાં ઓર્ગેનિક કલરની ભારે માંગ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર આ એવા કુદરતી રંગો છે જે જો ભૂલથી મોઢામાં જાય તો પણ શરીરને કોઈ નુકસાન પહોંચાડતા નથી. આ કલરો રૂપિયા 5 થી શરૂ કરીને 500 સુધીના પેકિંગમાં વેચાઈ રહ્યા છે.
આ વર્ષે પિચકારીઓમાં ઘણી નવી વેરાયટીઓ આવી છે, જેમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક પિચકારી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત ગન પિચકારી અને પાઇપ પિચકારીની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. અત્યારે જે હોળીના જે નજીકમાં જે દિવસો આવે છે એના માટે બાળકો માટે સારી સારી વેરાયટી પિચકારીમાં, ગનમાં ને બાળકોના બેગ પાછળ બેગ ચગાડવાના આવે છે, બેગ છે અમારી પાસે. ને ઓલરેડી આ વર્ષે જે નવી વેરાયટી તમે જોઈ શકો છો કે સિલિન્ડર આવ્યા છે, બહુ સારી આઈટમ કે નુકસાન ના કરે બાળકોને અથવા મોટાઓને. એના માટે કલરના બમ આવ્યા છે. ને બીજા નંબરમાં પાઇપમાં સારી વેરાયટી કે એક પાઇપમાંથી 100 ફુવારા થાય, કુદેરી ટાઈપ 100 ફુવારા થાય છે. સારી આઈટમ છે ને ભાવ વ્યાજબી છે ને દર વર્ષ કરતાં 10 થી 20 રૂપિયા વધારાનો ભાવ છે. આ વર્ષે જે માહોલ તો ચાલુ થયું છે, જેમ હોળીના દિવસો નજીકમાં આવશે એમ ગ્રાહકીમાં ફેરફાર થતું જશે. દર વર્ષ કરતાં ભાવમાં 10 થી 20 રૂપિયા વધારે છે, 50 થી 100 રૂપિયા વધારે છે. નવી આઈટમમાં દર વર્ષ કરતાં નવો જ લોટ બહાર પડ્યું છે. સિલિન્ડર છે, ગનમાં જે ફુવારા જે કીધા 100 ફુવારા થાય છે એ વેરાયટી છે. બીજા નંબરમાં બલૂન એ તમે જોઈ શકો છો, બાળકોને ફુવારા ટાઈપ બી રમવાની મજા આવે ને પ્લેન ટાઈપ બી આવશે. એમાં 2, 3, 4 જાતની વેરાયટી છે. હોળી ધૂળેટી તહેવારને લઈ બજારમાં ધાણી, દાળિયા, ખજૂર, પતાસાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 2 દિવસ બાદ પવિત્ર હોળી અને ધૂળેટીનો તહેવાર છે. બજારમાં હાલ હોળીમાં પધરાવવામાં આવતા ધાણી, દાળિયા, ખજૂર તેમજ પતાસા જોવા મળી રહ્યા છે. આધ્યાત્મિક રીતે પણ હોળીમાં ધાણી, દાળિયા અને ખજૂર પધરાવવામાં આવે છે. તેમજ શિયાળાની ઋતુ પૂર્ણ થતા ઉનાળાનો પ્રારંભ થયો હોય, લોકોને શરદી, ઉધરસ જેવા રોગો લાગુ પડતા હોય છે, ત્યારે જૂનાગઢ હોળી ધૂળેટી તહેવારને લઈ બજારમાં ધાણી, દાળિયા, ખજૂર, પતાસાનું વેચાણ શરૂ થયું છે. ધૂળેટીમાં દાળિયા, પતાસા, હૈડા ધંધો કરું છું ને આ બધું સારું છે. દાળિયા ખાવાથી, ખજૂર ખાવાથી જો ઓલા છોકરાનો ઓલો વાળ હોય એનાથી લઈ જાય છે બધા, એના હિસાબે ફેરો કરાવે. એને ધંધો સારો છે. આમ થોડો 2 દિવસથી દેખાય થોડું. અમે આ 5-6 વર્ષથી કરીએ છીએ. દાળિયા હળદરવાળા છે, ખારા દાળિયા છે, સંચરવાળા છે, કે પછી મસાલાવાળા છે, પછી ધાણી પોપકોર્ન છે, ધાણી છે, પતાસા, હાયડા. પછી હું તમને કહું ફરસાણમાં બધી આઈટમ વટાણા છે, પછી આ બાખડવાળી છે, ચકરી છે, ખજૂર છે. થોડો જાજો ફેર છે. ગર્ભાશયના મુખના કેન્સર સામે રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ મળે તેને લઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. 15 વર્ષની કિશોરીઓને વિના મૂલ્યે રસી મળી રહે તેને લઈને ટીંબાવાડી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું, જે રસીકરણ અભિયાનનો પ્રારંભ મેયર ધર્મેશ કોશિયાએ કરાવ્યો હતો. આ તકે પ્રતિકાત્મક સ્વરૂપે શહેરની 5 દીકરીઓને HPV વેક્સિન આપવામાં આવેલ હતી. તેમજ આગામી સમયમાં 15 વર્ષની ઉંમર સુધીની અંદાજિત 3000 દીકરીઓને HPV વેક્સિન તદ્દન વિનામૂલ્યે આપવામાં આવશે. આ વેક્સિન મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં સવારે આપવામાં આવશે. આ તકે કમિશનર તેજસ પરમાર, નાયબ કમિશનર જયેશ વાજા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, દંડક કલ્પેશ અજવાણી, ભાવનાબેન વ્યાસ, પુંજાભાઈ સિસોદિયા, ઈલાબેન બાલસ, મધુબેન મિયાત્રા, ડોક્ટર રવિ ડેડાણિયા તથા આરોગ્ય શાખાના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અજમેર ખાતેથી અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોલા ખાતેથી HPV વાયરસની રસીનો શુભારંભ કર્યો છે. આ રસી જે છે એ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર જે થતું હોય તેને નિવારવા માટે પ્રિવેન્ટિવ આપણે રસી આપવાની આ છે. અને એમાં ફક્ત જે 14 વર્ષ જેણે પૂર્ણ કર્યા છે અને જેણે 15મી વર્ષ હજુ બેઠું પૂરું નથી કર્યું તેવી 14 થી 15 વર્ષની જે દીકરીઓ છે તેવી જ દીકરીઓને આપણે આ રસી આપવાની જોગવાઈ છે. આ સિંગલ ડોઝમાં રસી આપવાની છે અને લેફ્ટ જે આપણું શોલ્ડર છે ત્યાં એક રસી આપવાનું છે. અને આની તમામ તૈયારીઓ આપણે જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પણ કરી દેવામાં આવી છે. અને આજથી આ કેમ્પેઇનનું અભિયાન આપણે ટીંબાવાડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી માનનીય મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન અને તમામ આગેવાનની હાજરીમાં આપણે કર્યું છે.
હું આ પ્રસંગે તમામ લોકોને કહેવા માગું છું કે આ એક ખૂબ જ સુરક્ષિત રસી છે અને તમામ પ્રિકોશન્સ આની અંદર લેવામાં આવે છે. એટલે આપણે ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર ન થાય તે માટે આપણે આ જે અભિયાનનો આરંભ કર્યો છે એનો આપણે ખૂબ લાભ ઉઠાવીએ. પ્રાઇવેટમાં આ રસી લગભગ 8 થી 9 હજાર અને ઘણી વખત 10 થી 15 હજારની વચ્ચે આ રસી મળતી હોય છે અને આપણે આ ગવર્મેન્ટના જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ છે એમાં ફ્રી ઓફ કોસ્ટ આપણે આ રસી બધાને આપવાના છીએ. આગામી 3 મહિના દરમિયાન આપણું આયોજન છે કે 3000 જેટલી આપણી દીકરીઓ જે જૂનાગઢ મહાનગરપાલિકાની છે એ આ રસી મેળવે. એટલે હું ફરીથી આપના માધ્યમથી તમામ લોકોને અનુરોધ કરવા માગું છું કે આપણા જો આ 14 થી 15 વર્ષની અંદરના એજમાં જો આ દીકરીઓ આવતી હોય તો અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને આ રસી મુકાવે. આજ રોજ આપણા દેશના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર દેશભરની અંદર HPV હ્યુમન પેપિલોમા વાયરસ એની એક રસી છે એ 14 થી 15 વર્ષની જે કિશોરી છે કે જેને 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને 15મું ચાલે છે એવી કિશોરીઓને આ રસીનું ડોઝ છે એ સમગ્ર દેશભરની અંદર આપવામાં આવ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અજમેરમાં આનું લોન્ચિંગ કર્યું અને ત્યારબાદ ગુજરાતની અંદર અને જૂનાગઢની અંદર પણ અહીંયા ટીંબાવાડી જે આપણી હોસ્પિટલ છે એની અંદર આ HPVની રસી છે એ આપવામાં આવી. આ રસી છે એ ભવિષ્યની અંદર દીકરીઓને જ્યારે તે પુખ્ત થાય છે અને માતા બને છે એ પછી એને સર્વાઇકલ કેન્સર ન થાય એટલે એના માટે આ બચાવે છે. અને તો આપણે વિચાર કરીએ કે સરકાર છે એ મેડિકલ ક્ષેત્રે કેટલું બધું મહિલાઓ માટે દીકરીઓ માટે કામ કરી રહી છે અને આ એક રસીની કિંમત છે એ 8,000 રૂપિયા જેવી થાય છે. ત્યારે સમગ્ર ગુજરાતભર ને દેશભરની અંદર આપણું જે ભવિષ્ય છે જે આગળ ઉપર માતા બનવાની છે એવી માતા બનનારી જે અત્યારની જે કિશોરીઓ છે એને આ HPV ની રસી આપી અને એને સુરક્ષિત કરી છે. સર્વાઇકલ કેન્સર કે જે ગર્ભાશયના મુખનું કેન્સર છે એનાથી આ દીકરીને સુરક્ષિત કરી છે અને આ દેશનું જ્યારે ભવિષ્ય સુરક્ષિત હશે ત્યારે દેશ પણ સુરક્ષિત હશે એવું મારું માનવું છે. સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે ભારત સરકાર દ્વારા એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અંગે વધુ કેન્સર નિષ્ણાંત ડોક્ટર શ્રુતિ ગોયલે લોકોને રસી લેવા અપીલ કરી હતી અને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કોવિડમાં જેમ કોરોના વાયરસના કારણે બીમારી થઈ રહી હતી અને વેક્સિન લીધા પછી જે રીતે તે નાબૂદ થઈ ગઈ છે તે રીતે સર્વાઇકલ કેન્સર એ HPV વાયરસના કારણે થાય છે અને તેની વેક્સિન લેવાથી આપણે તેને સંપૂર્ણપણે નાબૂદ કરી શકીએ છીએ. તો મારી દરેક માતા પિતાને વિનંતી છે કે તમારી દીકરીઓને HPVની વેક્સિન અપાવો. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. 9 થી 14 વર્ષની વયના દીકરા દીકરી બંનેને આ વેક્સિન મુકાવવી જોઈએ અને ત્યારબાદ 15 થી 45 વર્ષની મહિલાઓ પણ તેને મુકાવી શકે છે. નમસ્તે, મારું નામ ડૉક્ટર શ્રુતિ ગોહિલ છે. હું કેન્સર વિશેષજ્ઞ છું ને અત્યારે સમન્વય હોસ્પિટલ જૂનાગઢમાં સેવા આપી રહી છું. આજે નરેન્દ્ર મોદી સાહેબે બહુ જ સરસ પગલું લીધું છે. આપણી સરકારે બહુ સરસ પગલું લીધું છે. આજે બાળકીઓ માટે, દીકરીઓ માટે કેન્સર, સર્વાઇકલ કેન્સરની વેક્સિન, HPV સામેની વેક્સિન ફ્રીમાં આપી રહ્યા છે દીકરીઓને અને એને લોન્ચ કર્યું છે. તો એના વિશે આપણે થોડું સમજીએ. હવે પહેલાં આપણે કોવિડનો દાખલો લઈએ તો જેમ આપણે કોવિડની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે કેટલો કપરો સમય આપણે બધાએ કાઢ્યો છે. પછી આપણે જાણ્યું કે ભાઈ કોવિડમાં કોરોના વાયરસના લીધે બીમારી થઈ રહી છે એટલે એની સામેની વેક્સિનેશન રસી આપણે ડેવલપ કરી, બધાને આપણે આપી દીધી અને હર્ડ ઇમ્યુનિટી કે આખી પોપ્યુલેશન બધા લોકોએ એ લઈ લીધું એટલે સંપૂર્ણપણે એ બીમારી નાબૂદ થઈ ગઈ છે. એ જ પ્રમાણે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું જે કેન્સર છે એ HPV વાયરસના લીધે થઈ રહ્યો છે, હ્યુમન પેપિલોમા વાયરસ, અને 99% કેસીસમાં આ વાયરસના લીધે આ કેન્સર થઈ રહ્યું છે. તો જો આની સામેની વેક્સિનેશન આવી ગયેલી છે, વર્ષોથી છે, અને એને આપણે જો લઈ લઈએ અને આપણે હર્ડ ઇમ્યુનિટી માટે
એન્ટાયર પોપ્યુલેશન લઈ લઈએ તો આપણે આ સર્વાઇકલ કેન્સરને બી પૃથ્વી ઉપરથી નાબૂદ કરી શકીએ છીએ. સો એના માટેની જ અપીલ છે કે આપણી દીકરીઓને આપણે HPVની વેક્સિન મુકાવીએ. આના માટે ગાર્ડાસિલ નામની વેક્સિન આપી રહ્યા છીએ. એ સંપૂર્ણપણે સેફ છે ને વર્ષોથી આપી રહ્યા છીએ. એવું નથી કે નવું આવેલું છે એટલે એનો સેફટી ડેટા બી છે, બિલકુલ બી એમાં કોઈ સેફટી કન્સર્ન્સ નથી ને, કમ્પ્લીટલી સેફ છે. એટલે મારી બધી માતા પિતાને રિક્વેસ્ટ છે કે તમારી દીકરીઓને અચૂક મુકાવજો. હવે કોને કોને મુકાવવી જોઈએ? તો 9 થી 14 વર્ષમાં દીકરાને દીકરી બેયે મુકાવવી જોઈએ છે. અને 14 વર્ષ પછી 15 થી 25 વર્ષે આપણે મુકાવીએ તો સારું, પણ શ્રેષ્ઠ 9 થી 14 વર્ષની ઉંમરમાં મુકાવવું. પછી આપણે 25 થી 45 વર્ષની લેડીઝ બી આને લઈ શકે છે. આ દવાઓ આજે તો સરકાર 14 વર્ષની જે દીકરીઓ છે બધાને ફ્રીમાં આપી રહી છે. પણ આપણે જો એમને બી લેવું હોય, જેમ આજે આપણે મોકો ચૂકી જઈએ અને પછીથી બી લેવું હોય, તો જે 18 વર્ષથી નાની દીકરીઓ છે અને દીકરાઓ બી જો કે લેવી જોઈએ, એ લોકો આપણે પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના નિષ્ણાંત છે એમને સંપર્ક કરી શકે છે. એ લોકો આપે છે. અને 18 થી 45 વર્ષની જે લેડીઝ હોય છે એ લોકો ગાયનેક ડૉક્ટરને સંપર્ક કરી શકે છે. ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર એમને આ વેક્સિન આપે છે અને સંપૂર્ણપણે સેફ છે. અને અમારું નિવેદન છે કે આને લો, કારણ કે એઝ અ કેન્સર સ્પેશિયાલિસ્ટ જ્યારે અમે આટલા બધા પેશન્ટને જોતા હોઈએ છીએ એટલે ખરેખર અમે કોઈને ટેબલની આ બાજુ જોવા નથી ઈચ્છતા. અમે મતલબ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. અને પ્રિવેન્શન માટે આપણા માટે એક નવો રસ્તો ખુલ્યો છે. તો હું બધાને કહીશ કે પ્લીઝ આ વેક્સિન જરૂરથી લેજો અને તમારી દીકરીઓને અચૂક મુકાવજો. થેન્ક યુ સો મચ. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું છે. લાયન્સ ક્લબ રુદ્રાક્ષ દ્વારા એક સુંદર સેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ક્લબ વર્ષોથી અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને આ વખતે પણ નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ડોમરિયાવાડી ખાતે આયોજિત એક્ઝિબિશન કમ સેલમાં 100 થી વધુ ટેબલ ધારકોએ ભાગ લીધો છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને ડોક્ટર શ્રુતિ ગોહિલ તેમજ લાયન્સ ક્લબના સભ્યોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને ગાંધીનગર જેવા શહેરોથી પણ વેપારીઓ પોતાની અવનવી પ્રોડક્ટ્સ લઈને આવ્યા છે. લાયન રૂપલબેન લખલાણીએ જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરવાનો છે. અહીં ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ કરતી બહેનો અને નાના વ્યવસાયીઓને મોટું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, જેથી આ બહેનો અને નાના વેપારીઓના વ્યવસાયમાં વૃદ્ધિ થાય. અહીં કપડાથી માંડીને આયુર્વેદિક પ્રોડક્ટ્સ અને ઘર વખરીની તમામ ચીજો એક જ છત નીચે મળી રહેશે. એક્ઝિબિશનને નિહાળવા અને ખરીદી કરીને આ કારીગરોનો ઉત્સાહ વધારવા જૂનાગઢ વાસીઓને લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા અપીલ કરાઈ છે. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષની ટીમને આટલું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. અને આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે સ્વદેશીની વાત કરીએ છીએ અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે આપણી સરકાર પણ આપણને સતત કહી રહી છે. તો આવા સમયે આ પ્રકારના જે ગ્રુપ છે કે જે વર્ષોથી અને બહુ વેલ એસ્ટાબ્લિશ્ડ ગ્રુપ્સ આખી દુનિયામાં જે પ્રસ્થાપિત છે તેમના દ્વારા આ પ્રકારના સુંદર આયોજનો આપણી સ્થાનિક ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યા છે. એ બદલ હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે પણ મિત્રો અલગ અલગ જગ્યાએથી જુનાગઢથી આજે વેચાણ માટે અહીંયા ઉપસ્થિત છે જુનાગઢમાં, હું સૌને શુભેચ્છા આપું છું કે આ 2 દિવસમાં આપનો ખૂબ જ સારો વેપાર થાય અને આપ ખૂબ જ સારી મેમરી લઈને અહીંયાથી જાઓ અને આવતા વર્ષે આનાથી પણ વધારે ભવ્ય આયોજન થાય એના માટે હું સમગ્ર ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા આપું છું. જય હિન્દ. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ ઘણા વર્ષોથી જુનાગઢ ખાતે કાર્ય કરે છે અને અનેક સેવાકીય કાર્ય કરે છે. અમારો બેસ્ટ એક્ઝિબિશન કમ સેલ ઘણા વર્ષોથી જ્યારથી લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષની સ્થાપના કરી છે ત્યારથી અમે લોકો આ એક્ઝિબિશનનું આયોજન કરીએ છીએ, જેમાં 100થી ઉપરના ટેબલ ધારકો પોતાનું અહીંયા ટેબલ રાખે છે અને પોતાનો બિઝનેસ કરે છે. જુનાગઢ પૂરતું નહીં પણ જુનાગઢની આજુબાજુના ગામ સાથે સુરેન્દ્રનગર, જામનગર અને એની સાથે સાથે રાજકોટ અને આ વખતે તો ગાંધીનગરથી પણ પોતાની પ્રોડક્ટના વેચાણ માટે અહીંયા બધા ટેબલ ધારકો આવ્યા છે. અમારો એક જ નેમ છે કે આ બધા જ ટેબલ ધારકોને
ખૂબ ખૂબ સરસ પોતાના બિઝનેસમાં વૃદ્ધિ કરે. અને જૂનાગઢની જનતાને મારી એક નમ્ર વિનંતી છે કે વોકલ ફોર લોકલ. આપણે એક સૂત્ર નરેન્દ્ર મોદીજીએ પણ અપનાવ્યું છે, તો લોકલ ફોર વોકલ. આ બધા જ ઘરે બેસીને સરસ નાના નાના ગૃહ ઉદ્યોગ કરે છે, એને આપણે પ્રોત્સાહન આપીએ. અને તમારી એક નાની ખરીદી શનિ રવિ છે, ખૂબ જ સરસ બહાર ફરવા જાઓ છો તો દોમડિયાવાડી ખાતે ફરવા આવજો, પોતાના પરિવાર સાથે એક નાની ખરીદી કરજો, એ લોકોને પ્રોત્સાહન આપીએ. અને અહીંયા તમારા ઘરની બધી જ ઘર વખરી કપડાથી માંડી અને આયુર્વેદિક પ્રોડક્ટ ખૂબ નવું નવું અહીંયા જોવા જેવું છે. તો આપ સર્વેને પધારવા માટે મારું અને જૂનાગઢ રુદ્રાક્ષ પરિવારનું હાર્દિક નિમંત્રણ છે. દોમડિયાવાડી સવારે 9 થી રાત્રે 9, શનિ અને રવિ ખૂબ બધા પધારશો તેવી આશા સાથે. જય લાયનબાગ. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા આજના આ નાના ઉદ્યોગકારો અને લઘુ ઉદ્યોગકારો, ઘરગથ્થુ ઉદ્યોગકારો માટે નાની નાની હાથમેડ બનાવટની ચીજો, પોતાની પ્રોડક્ટનું વેચાણ તથા એમની જાહેરાત માટેનું આ એક્ઝિબિશન લાયન્સ ક્લબ જૂનાગઢના મિત્રોએ આયોજન કરેલું છે. આપણા કમિશનર સાહેબ મેડમના હાથે ઉદ્ઘાટન કરી અને લાયન્સ ક્લબનું ગૌરવ વધારેલું છે. આ પ્રોજેક્ટથી તમામ નાના ઉદ્યોગકારો અને લઘુ ઉદ્યોગકારોને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. હજારો માણસો અહીંયા આગળ શોપિંગ કરવા આવે છે, એમની વસ્તુઓ જોવા માટે આવે છે અને એમનો પ્રચાર થાય છે, એમની પ્રોડક્ટનો વ્યાપ વધે છે. નાના નાના ઉદ્યોગકારોને ખૂબ જ ફાયદો થાય છે. બહુ જ નાની રકમમાં 400 રૂપિયા પર ડેના વ્યવસ્થામાં આવું સરસ મજાનું વેન્યુ અને ખૂબ જ પબ્લિકને શોભે તેવું, પબ્લિકના માટે સરાહનીય કાર્ય લાયન્સ ક્લબ રુદ્રાક્ષ કરે છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ લાયન્સ ક્લબ જૂનાગઢને, કમિશનર સાહેબ અને મેડમ આજે જે ઉદ્ઘાટન કરવા માટે પોતાનો વ્યસ્ત સમયમાંથી પણ ટાઈમ આપેલો છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. લાયન્સ ક્લબ રુદ્રાક્ષ જે અહીંયા એક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરેલ છે. એમાં 1 થી 130 સુધીના સ્ટોલ રાખેલ છે અને એમાં 1 થી 1000 સુધીની ઘણી આઇટમો તમને મળી રહેશે. અને જે લોકો ખરીદીને આ બધી બિઝનેસ કરે છે એ લોકો માટે પણ એક ઓપોર્ચ્યુનિટી મળી રહેલ છે એ લોકોને. અને આ સેલ શનિ અને રવિ એમ 2 દિવસ માટે રાખેલી છે. અને આપ સૌ આ એક્ઝિબિશન લાભ લેવા માટે અચૂક પધારશો. આમાં અવનવી વેરાયટીઓ છે અને એવું નથી કે જૂનાગઢમાંથી જ પ્રોપર છે. ઘણા લોકો ગાંધીનગર છે, એવી અલગ અલગ સિટીઝમાંથી ઘણા લોકો એમનું જે પરફોર્મન્સ છે બતાવવા માટે અહીંયા આવ્યા છે. અને આપણે અવનવી વાનગીઓથી લઈ અને એમ કહી શકીએ આપણે કે કપડાથી માંડી ઘણી વસ્તુ છે કે જે આપણી રોજિંદી વસ્તુ કામ માટેની હોય છે, એ અહીંયા મળી રહેશે. તો શનિ અને રવિ એમ દોમડિયાવાડી ખાતે અહીંયા રાખેલ છે. તો આપ સૌને આવવા વિનંતી છે. રસાયણશાસ્ત્ર, ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઉર્જાના વિષય ઉપર વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોએ મંથન કર્યું હતું. ઐતિહાસિક અને 125 વર્ષ જૂની શૈક્ષણિક ધરોહર સમાન બાઉદીન સાયન્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રસાયણશાસ્ત્ર, ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઉર્જાના વિષય ઉપર આધારિત કોન્ફરન્સમાં દેશના નામાંકિત વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો પર્યાવરણની સમસ્યાના ઉકેલ માટે ઉપસ્થિત રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ રક્ષવીર જસરા, જેઓ વિશ્વના ટોપ 2 વૈજ્ઞાનિકોમાં સ્થાન ધરાવે છે, તેમજ હિરેન પી ભટ્ટ, જેઓ ઇસરોના વેદાસ ગ્રુપના ડાયરેક્ટર અને જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર એપીસી ગુજરાતના પર્યાવરણ અને વન સંરક્ષણના નિષ્ણાત છે, તેઓ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની પીએમ ઉષા યોજના હેઠળ ગ્રાન્ટના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વર્તમાન સમયમાં જ્યારે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ વિકરાળ બની છે, ત્યારે આ કોન્ફરન્સમાં સંશોધકો અને ઉદ્યોગ જગતના નિષ્ણાંતો દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાઉદીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ આરપી ભટ્ટ તેમજ પ્રોફેસરોએ પણ હાજરી આપી હતી. નિવૃત્ત વૈજ્ઞાનિક છું. મેં 37 વર્ષ ઇસરોમાં રિમોટ સેન્સિંગ એપ્લિકેશન્સમાં કામ કરેલું છે અને વેદાસ રિસર્ચ ગ્રુપ, ટ્રેનિંગ રિસર્ચ, કેલિબ્રેશન વેલિડેશન ઓફ સેટેલાઇટ અને સેટેલાઇટથી એગ્રીકલ્ચર એપ્લિકેશન આ મારા માસ્ટર સબ્જેક્ટ છે. વેદાસના
હોટલના ડેવલપમેન્ટ દરમિયાન અમે વિજ્ઞાનના ખૂબ જ કાર્યો કર્યા હતા. એ બધા કાર્ય લોકભોગ્ય બને અને લોકો પણ એને જોઈ શકે અને એનો ઉપયોગ કરી શકે એ માટે વૈજ્ઞાનિક રિસર્ચોને અમે વિઝ્યુલાઇઝેશન માટે અમારે વેબસાઇટ પર મૂકીએ છીએ, જે ભારતના કે વિશ્વના કોઈ બી વ્યક્તિ જોઈ શકે છે. ઉપરાંત આ જે ઇનિશિયેટિવ છે અહીંયા જે આજે આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત છીએ બાઉદીન વિજ્ઞાન કોલેજમાં, એમનો જે આ વિચાર છે કે ગ્રીન એનર્જી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને આ બાબતે આગળની પેઢીને જાગૃત કરવી, આ એમનો ખૂબ જ ઉમદા એપ્રોચ છે. કેમ કે જ્યારે વિકાસ કરો ત્યારે પોલ્યુશન વધવાનું, કાર્બન ફૂટપ્રિન્ટ વધવાની છે, આ અનિવાર્ય છે. તો એને ખાળવા માટે શું કરવું એના પ્રત્યેના એપ્રોચને વધુને વધુ વિકસિત કરીએ એના માટે એમણે ઘણા બધા એક્સપર્ટ્સની પેનલ છે. સિંઘ સાહેબ છે, મારા પોતે છે, જસરા સાહેબ છે, અનેક લોકોના મત એઓ લઈ રહ્યા છે અને આગળની પેઢીને એવી રીતે માર્ગદર્શન આપીએ કે આપણે ગ્રીન એનર્જી તરફ આગળ વધીએ. ભારત સરકાર પણ એના ઇનિશિયેટિવ દ્વારા સોલર પાવર જનરેશન ઉપર ખૂબ જ બળ આપે છે. ઉપરાંત ભવિષ્યની ગ્રીન હાઇડ્રોજન છે એ બીજી ટેકનોલોજી જે શક્ય છે, પરંતુ તેની અંદર હાઇડ્રોજનને હેન્ડલ કરવો અને ટ્રાન્સપોર્ટ કરવો એ મુખ્ય પ્રશ્ન છે. પણ એવું બની શકે કે કાલે એવી ટેકનોલોજી આવે કે એ વાયેબલ થઈ જાય અને આપણે એનો પર ઉપયોગ કરી શકીએ. અને આ આગળની જનરેશન છે વધુને વધુ જાગૃત રહી અને ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ જાય તો એની માટેનો આ પ્રયત્ન છે ને આ ખૂબ જ ઉમદા પ્રયત્નને હું પણ બિરદાવીશ. અને આ પેઢી આ બાબતે જાગૃત રહેશે તો જરૂરથી આપણને એના મીઠા ફળ મળશે અને ગ્રીન વિકસિત ભારત તરફ આપણે આગળ વધી શકીએ. આજે અમે જે નેશનલ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ એ નેશનલ કોન્ફરન્સ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ ઉપર છે. હું વારંવાર કહું છું એમ પ્રોબ્લેમની ચર્ચા બહુ થઈ ગઈ છે, હવે સોલ્યુશનની ચર્ચા કરવાની જરૂર છે. અને એ બાબતમાં એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ ઉપર જે 3 મેઇન વિષય છે એ ગ્રીન કેમેસ્ટ્રી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને રિન્યુએબલ એનર્જી, આ 3 એના આસ્પેક્ટ છે. અને આ 3 મળીને જ એન્વાયરમેન્ટલ સોલ્યુશન આવી શકે એવું છે. એટલે અમારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના વિદ્યાર્થીઓ અને આજુબાજુની કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, રિસર્ચર્સ આ બધાનીથી સેન્સિટાઇઝ થાય આ માટે અમે નેશનલ લેવલના સ્પીકર્સને બોલાવ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે હેડ ઓફ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવા એપી સિંઘ સાહેબ ખાસ અહીંયા આગળ આવ્યા છે અને વિદ્યાર્થીઓને એમના વિષયનો આટલો બધો અનુભવ છે, એ અનુભવ અને એ પોતાનું વિઝન આપી અને કહેશે કે કઈ રીતે આ પેઢી ભવિષ્યમાં ભારતને બચાવી શકે એમ છે. આ જ રીતે જે બીજા વક્તા છે એ પ્રોફેસર ડૉક્ટર જસરા સાહેબ છે. એ એમિનન્ટ સાયન્ટિસ્ટ છે. એમની પાસે 349 પેટન્ટ છે અને વર્લ્ડના ટોપ 2 સાયન્ટિસ્ટમાં એમનું નામ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રેન્કિંગ મુજબ. અને એ પણ ખૂબ જ ડાઉન ટુ ધ અર્થ છે. હી વોઝ ડાયરેક્ટર ઓફ ધ CSMCRI અને વર્ષો પહેલાં એમણે આ છોડ્યા પછી અત્યારે સરકારમાં પણ એ લોકો ગ્રીન કેમેસ્ટ્રીની જે બ્રિગેડ છે એને લીડ કરી રહ્યા છે. તો એ પણ એક સ્પીકર છે. અને જે ત્રીજા સ્પીકર છે એ અમારા હિરેનભાઈ ભટ્ટ, ઈસરોના સાયન્ટિસ્ટ છે, વેદાસ ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર રહી ચૂકેલા, ઘણા બધા સેટેલાઇટ, હમણાં જ એમણે એક બનાવેલો સેટેલાઇટ અવકાશમાં ગયો છે અને પોતે ખૂબ સુપર એક્સપર્ટ છે. તો આવા 3 સ્પીકર્સ એકચ્યુઅલી જે અમારો જે આશય છે એ છે કે વિદ્યાર્થીઓને આમાંથી કંઈક પ્રેરણા મળે અને એવું ન લાગી જાય કે હવે પૃથ્વીનું ખરાબ જ થઈ જવાનું છે. કારણ કે ડેવલપમેન્ટ આપણે કરવાનું જ છે, પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવાનું છે. અને આને માટે વિદ્યાર્થીઓએ પણ 640 રજિસ્ટ્રેશન થયા છે. ભારત સરકારની PM ઉષા નામની જે ગ્રાન્ટ છે એ અંતર્ગત અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ માટે હું શિક્ષણ વિભાગનો અને અમારા ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા સાહેબનો પણ આભારી છું. સાથે સાથે આટલા બધી મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ આવ્યા છે તો મારી ભગીની સંસ્થા બાઉદીન આર્ટ્સના સેન્ટ્રલ હોલમાં પણ અત્યારે પોસ્ટરનું પ્રેઝન્ટેશન ચાલી રહ્યું છે. એટલે એના સાથી પ્રિન્સિપાલ પાંજા સાહેબ અને અન્ય તમામ મિત્રો પ્રિન્સિપાલશ્રીઓનો પણ હું આભારી છું કે જેઓએ એમના બાળકોને અહીંયા મોકલ્યા છે. બાઉદીન સાયન્સ કોલેજમાં આજે વિજ્ઞાનના દિવસે વિજ્ઞાનની કોન્ફરન્સ થઈ રહી છે. એમાં ખૂબ જ આ વિષયના એન્વાયરમેન્ટલ સોલ્યુશન એ વિષય ઉપરના નિષ્ણાંત તરીકે એપી સિંઘ સાહેબ પણ આવ્યા છે, ભટ્ટ સાહેબ પણ આવ્યા છે, બીજા બધા મહાનુભાવો આવી રહ્યા છે. અને બહુ જ મોટી વાત છે કે 600-700 એ પોસ્ટર પ્રેઝન્ટેશન અને એ પાર્ટિસિપેશન સાયન્સ કોન્ફરન્સની અંદર થઈ રહ્યું છે. જે કોલેજ
125 વર્ષ કરતાં જૂની એ ગુજરાતની સૌથી એ જૂની કોલેજોમાંની એક છે. તો ત્યારે એના આચાર્ય અને અમારા સૌ સિન્ડિકેટના અને બોમ્બના સદસ્યો બધા આજે અહીંયા હાજર છે. તો બહુ જ જુનાગઢ માટે પણ આ બહુ જ ગૌરવની એ પળ છે કે એક સાયન્સ કોલેજ એટલી જૂની કોલેજ, એની લેગેસી એટલી બધી મોટી છે કે અહીંયાથી બધા મહાનુભાવો ઘણા બધા એક ગ્રેજ્યુએટ પણ અહીંથી થયા છે. અને એ સાયન્સ કોલેજ એનું જે બાળકો યંગ પેઢી છે, જનરેશન જૈન, એને ટેમ્પટેશન જે સાયન્સ માટેનું એક એન્વાયરમેન્ટ ઊભું કરી રહ્યા છે. તો મને લાગે કે એમના પ્રિન્સિપાલ ભટ્ટ સાહેબ અને એની આખી ટીમને ખરેખર ખૂબ અભિનંદન આપવા જોઈએ કે સાયન્સના એવા વિષય, કારણ કે આપણે વિકસિત ભારત 2047માં લઈ જવાનું છે, ત્યારે એની એન્વાયરમેન્ટલ કોસ્ટ કઈ છે એને પણ એના જીડીપીની અંદર એને કન્સિડરેશન કરવું જ પડે. એની સોશિયલ કોસ્ટ અને બેનિફિટ એનાલિસિસ કરવું જ જોઈએ. અને એમાં આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકીએ. તો જે પર્યાવરણના ઇસ્યુઝ છે અત્યારે સમાજની અંદર, તો ગ્લોબલ લેવલ ઉપર પણ આનું બહુ જ મોટું થિંકિંગ થઈ રહ્યું છે. તો ભારતમાં જ્યારે વિકસિત થાય ત્યારે એની એન્વાયરમેન્ટલ કોસ્ટ એ દેશને એ ઓછામાં ઓછી કેવી રીતે આવે, અને જે આપણે કુદરતી સાધનો છે એનર્જીના, એને વધુમાં વધુ કેવી રીતે ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ એડિશન એમાં આપણે કરી શકીએ. અને સાથે સાથે જે સમસ્યા છે એનું એડ્રેસ કરી અને નવા વિદ્યાર્થીઓ જે સાયન્સની અંદર આવે છે, પ્યોર સાયન્સમાં, એ વિદ્યાર્થીને વધુમાં વધુ આપણા એ પેટેન્ટ્સ, કોપીરાઇટ્સ અને ટ્રેડમાર્ક્સ જેની અંદર એ ભારત જો વિકસિત થવું હશે તો આના સિવાય આપણે થઈ શકીએ નહીં. અને એ તરફનું આખું એક જે વલણ છે એ આપણી સાયન્સ કોલેજ, બાઉદીન સાયન્સ કોલેજ કરી રહી છે. તો એ માટે એમના પ્રિન્સિપાલ અને આખી ટીમને અને જે નિષ્ણાંતો આવ્યા છે એમને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વતી હું ખૂબ હૃદયથી આવકારું છું. અને વારંવાર, કારણ કે હેડક્વાર્ટર ગાંધીનગર, અમદાવાદથી આ 350 કિલોમીટર દૂર છે. તો આ છેવાડાનો વંચિત અને રૂરલ એરિયા છે, એ જંગલ સાથે, સિંહ સાથે સંકળાયેલો છે. તો એ એકલી આગવી ઓળખ એ જ પૂરતી સીમિત ન રહી, પણ સાયન્સ અને ડેવલપમેન્ટમાં પણ આ યુનિવર્સિટી, આ કોલેજીસ એ બધા છે એ એની અંદર સારું કોન્ટ્રીબ્યુટ કરે અને નિષ્ણાંતો છે એને આ તરફ આવવા માટેનું એક વ્યસન બને અમારા શૈક્ષણિક હબમાં, એ માટેના અમે બધા પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સુભેશ્વર વસ્તી સમિતિ દ્વારા જોશીપુરા ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંમેલનનો ઉદ્દેશ્ય આવનાર પેઢીના યુવકો માટે હિન્દુ શું છે તેની પૂરી જાણકારી મળે, હિન્દુઓ જાગૃત થાય, હિન્દુ એક થાય તેમજ હિન્દુ રાષ્ટ્ર બને તેને લઈને હિન્દુ મહિલાઓ અને યુવકોને પૂરતી જાણકારી મળે તે માટે હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે વૈષ્ણવ આચાર્ય નવનીત બાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પણ વૈષ્ણવ ધર્મને આગળ ધપાવી હિન્દુ સનાતન ધર્મ આગળ વધે, હિન્દુઓમાં એકતા થાય તેને લઈને પણ સૂચનો આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જોશીપરા વિસ્તારના લોકો આ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. તમે બોલજો જો તમારા કંઠમાંથી અવાજ આવશે. પફ બબ તમારા ઓઠ મળશે ત્યારે જ તમે પફ બબ બોલી શકો. એ ઓષ્ઠવ્ય. દંતવ્ય ક્યારે ત થ દ ઢ ન તમારી જીભ દાંતને લાગે ત્યારે જ નીકળે. અને તાલવ્ય એટલે જીભ તાળવે લાગે ત્યારે લ. આ બધું ત્યારે જ બોલી શકો છો. તો આ 4 વિભાગ જે અક્ષરોના વર્ણમાલાના થયા, તો જીવ સૃષ્ટિના પણ 4 વિભાગ છે. હવે મજાની વાત સમજજો કે જે આકાશમાં નભચર આકાશમાં ઉડતા પંખીઓ છે એ ખાલી પહેલા વિભાગ પૂરતું જ અક્ષરો બોલી શકે, એના પછીના વિભાગ નથી બોલી શકતા. કયા? ક ખ ગ ઘ જે કંઠમાંથી નીકળે. કાગડો કાવ કાવ કરે, ચકલી ચીચી ચીચી કરે, એના આગળ બોલી જ નથી શકતા. એના પછી જે પાણીમાં હોય એ તથ ડણ એ ખાલી દંતવ્ય જ બોલી શકે, દેડકા ડ્રાવ ડ્રાવ કરે. વસ્તી સમિતિનો એક જ ઉદ્દેશ હતો કે હિન્દુ સંમેલન એટલે શું, તો હિન્દુ સંમેલન આપણી આવનાર ભાવિ પેઢીને આમાંથી હિન્દુ શું છે એ શીખવા જડે. સાથે સાથે અવારનવાર આપણે હિન્દુ ધર્મને લગતા કાર્યક્રમો કરતા રહીએ તો આપણી આવનાર ભાવિ પેઢી પણ આનો ઉપદેશ લેશે. સાથે જ આ કાર્યક્રમની અંદર મોટા અનુભવો પણ આવેલા હતા. સાથે 22 દિવસની અમારી કમિટીની ખૂબ મહેનતથી બહુ સારો અમને અભિવાદ મળેલો હતો. બસ જય શ્રી રામ. જૂનાગઢમાં ગાયત્રી મંદિર ખાતે નિઃશુલ્ક નેત્ર અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ગાયત્રી મંદિર ખાતે દર મહિનાના ચોથા શનિવારે નિઃશુલ્ક નેત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આજે યોજાયેલા કેમ્પમાં 150 થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો અને 100 જેટલા દર્દીઓને આંખના મોતિયાની સારવાર માટે વિનામૂલ્યે વીરનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ અન્ય ટ્રસ્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન કરાયું હતું અને વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કરાયું હતું, તેમજ વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, હરસપથાની કેમ્પો કરવામાં આવે છે. એમાં વિવિધ પ્રકારના દર્દીઓ માટે વિવિધ પ્રકારના ડૉક્ટરો પણ આવે છે. વિરનગરના ડૉક્ટરની ટીમ 1995થી અત્યાર આવે છે અને મોતિયા માટે અમે વિરનગર લઈ જઈએ છીએ. તેમજ હાર્ટ અને ટીબીના દર્દીઓ માટે પણ અમે દવા આપીએ છીએ. આયુર્વેદના ડૉક્ટરો પણ આવે છે અને પ્લાન હિલિંગના પણ ડૉક્ટરો આવે છે. અમારા ગાયત્રી પરિવાર દ્વારા વ્યક્તિ નિર્માણ, કુટુંબ નિર્માણ, સમાજ નિર્માણ માટે અમારો જે ગુરુદેવનો સત્સંકલ્પ છે એમાં આરોગ્ય સેવા લક્ષી
જે કેમ્પોને માટે ભાર મૂક્યો છે એ માટે અમે એવું કરીએ. અમારા ડૉક્ટર છે ચાઉ સાહેબ છે, અમારે નિયમિત દરરોજ દવાખાનાની સેવા આપે છે અને તેમજ યુગ નિર્માણની પરિવારની પણ પ્રવૃત્તિ કરવા માટે પણ પૂરા સહયોગ આપે છે. તેમજ અમારા ટ્રસ્ટી મંડળ તથા ભાઈઓ અને બહેનો ભટ્ટભાઈ જેવા યુવાનો પણ અમારા કાર્યક્રમમાં જોડાય છે અને આ દર મહિનાના પત્રકારો દ્વારા અમને જે હાઇલાઇટ કરીને સમાજને લોકોને વધુ લાભ મળે એ જે પ્રયત્ન કરીને અમે એ ચેનલને માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ગુરુદેવ. જય. આજે અત્યારે 100 લોકોએ ઓપીડી 150 ઓપીડીમાં આવ્યા હતા અને 50 જણા ઓપરેશન માટે તૈયાર થઈ ગયા છે અને બીજા દર્દો માટે 150 દર્દી આવ્યા છે. કોઈ 250 ઓપીડી છે આજે ને વિવિધ દવા ફ્રી ઓફ આપવામાં આવે છે, કોઈ પણ પૈસો લેવામાં આવતો નથી. જીએમઆર જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતેથી અમે એનસીડી વિભાગમાંથી હું કાઉન્સિલર દીપક મહેતા અને અમે લોકો આજે ગાયત્રી મંદિર ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયેલ નેત્ર યજ્ઞની અંદર તથા વિવિધ રોગોના સારવાર માટેના કેમ્પો બાબતે અમે ડાયાબિટીસ અને બીપીના સ્ક્રીનિંગ માટે આજરોજ અમે આવ્યા છીએ અને દરેક દર્દીઓનું બીપી અને ડાયાબિટીસ બરાબર ચેક કરી અને એનું નિદાન અમે કરીએ છીએ. દર મહિનાના ચોથા શનિવારે ગાયત્રી શક્તિપીઠ ભવનાથ ગિરનાર રોડ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાય. એમાં આયુર્વેદ વિભાગમાંથી આપણે આવે છે, પછી હોમિયોપેથી વિભાગમાંથી આવે છે અને જિલ્લા પંચાયતમાંથી પણ આપણા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરો બધા આવે છે અને આંખ માટે આપણે વીરનગરથી આવે છે ડૉક્ટરો. એ બધા નિઃશુલ્ક અહીંયા આપણે ગાયત્રી શક્તિપીઠની અંદર એમને અહીંયા નિદાન કરી એને અહીંથી સારવાર આપવામાં આવે છે. આવું જનસેવા એ માનવ સેવા ચરિતાર્થ કરતા ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા યુગ દ્રષ્ટાના માધ્યમથી કે 21મી સદી ઉજ્જવલ સદી અને જે ગરીબ છે, જે દરિદ્ર નારાયણો છે, એની સેવા કરવા માટે સદૈવ આપણે બધા તત્પર રહીએ. ઓમ તત્ત જય ગિરનાર. દોલતપરામાં રોકડિયા હનુમાનજી મંદિર ખાતે વિશ્વ કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. રોકડિયા હનુમાનજી મંદિર ખાતે વિશ્વ કલ્યાણ અને લોક કલ્યાણ હિતે તેમજ પિતૃઓના મોક્ષાર્થે શરૂ થયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ગુરુ મહારાજ હરિદાસ બાપુના માર્ગદર્શન હેઠળ મહંત રામ મનોહર દાસ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. કથા પ્રસંગે રામ વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દોલતપરા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ કથા પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારો માટે મંદિર ખાતે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ જો શ્રી રોકડિયા હનુમાનજી મંદિરની અંદર શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન રાખેલું હતું. આ કથાની અંદર આજ 5મો દિવસ છે. આજ 5મા દિવસની અત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના વિવાહનું આયોજન રાખેલું છે. તો આ રોકડિયા હનુમાન મંદિરને છે કથાની અંદર બંને ટાઈમ ભાવિક ભક્તો પ્રસાદનો આવો ફૂલ લે છે અને આપ જોયો છો મોબાઈલમાં કેટલી પબ્લિક છે અમારા મંદિરની અંદર. અને આ કાંઈ પણ આયોજન કરું છું એ ચાલે કથા હોય, સમૂહ લગ્ન હોય કે હનુમાન જયંતિ હોય, કોઈ પણ આ મંદિરની અંદર કાર્યક્રમ હોય તો અમારા સેવકગણ તેમજ મારા ગુરુ મહારાજ છે હરિદાસજી મહારાજની આશીર્વાદથી અને સેવકગણના સહયોગથી આ સંપૂર્ણ કાર્યક્રમ વ્યવસ્થિત થાય છે. મારે કોઈ પણ જાતની ચિંતા હોતી નથી, કેમ કે મારા હાથ પગ મારા સેવક છે અને ગુરુ મહારાજ જ્યાં સુધી એમના આશીર્વાદ હોય ત્યાં સુધી ચેલાને કોઈ દી મૂંઝાવાનું હોતું નથી. ત્યાં અમારા ગુરુ મહારાજથી હરિદાસ આજે રામ વિવાહનો કાર્યક્રમ છે. ભગવાન શ્રી રામજીના લગ્ન વિવાહ કથાની અંદર 5મા દિવસે કથામાં ભગવાન શ્રી રામજીના વિવાહનો કાર્યક્રમ છે. સનાતન પરંપરાઓમાં રામચરિત માનસ એ આપણી જે ઋષિમુનિઓ અને આદિદેવોએ જે શરૂ કરેલી પરંપરાઓ છે એમાં આજરોજ જીઆઈડીસી ખાતે જે પુરાતન મંદિર રોકડિયા હનુમાન પરમ પૂજ્ય મહામંડલેશ્વર રામદાસ બાપુ એમના એક અંદરથી ખૂબ ભાવ હતો કે ખૂબ સરસ એક રામ માનસ કથાનું આયોજન થાય અને આજે હજારો લોકો આ કથાનું આયોજન અને એનું ભાન કરી રહ્યા છે. ત્યારે એક વસ્તુ ચોક્કસ કહેવી પડે કે આપણા જીવનમાં રામનું જે કંઈ મર્યાદા પુરુષોત્તમ તરીકે રામ જ્યારે સ્થાપિત થયા હોય ત્યારે સમાજમાં આપણી બહેનો દીકરીઓની ઇજ્જત સચવાય, એની માન મર્યાદા સચવાય અને જે આપણી સનાતન પરંપરાઓ છે સનાતન પરંપરાઓના આપણે વાહક રહીએ. આવા જ્યારે પૂજ્યપાદ સંતો આપણી સનાતન પરંપરાઓને વખતો વખત ઉજાગર કરતા હોય, યાદ કરાવતા હોય અને એના વાહક હોય ત્યારે સમાજના દરેક વ્યક્તિની પણ એક ફરજ છે કે આપણે સનાતન પરંપરાઓને માન સન્માન અને એના વાહક બનીએ. આપણું જીવન મર્યાદા પુરુષોત્તમ રામની જેમ જ
સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે આગળ વધીએ, બહેનો દીકરીઓની ઇજ્જત સાચવીએ અને સમાજને અને રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન કરવા માટે આપણી જે સનાતન સંસ્કૃતિની જે કંઈ ધરોહરો છે, જે નિયમો છે, જે નીતિ નિયમો છે એનું પાલન કરીએ અને આપણા બધાનું જીવન ધર્મમય બને, રાષ્ટ્રમય બને તેવી શુભકામના સાથે ભાવેશ વેકરિયાના જય સિયારામ. જૂનાગઢના વધાવી ગામની યુવતીએ પોલીસ ભરતીમાં નાપાસ થતા આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. તાજેતરમાં પોલીસ ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ તાલુકાના વધાવી ગામની પૂનમ મારખીભાઈ મારડિયા નામની યુવતી પણ પોલીસ ભરતીમાં જોડાઈ હતી, પરંતુ 2 માર્ક્સ માટે પાસ થઈ ન હતી, જેનું લાગી આવતા પૂનમબેને દુપટ્ટા વડે પંખા સાથે ગળાફાંસો ખાઈ લેતા તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે પૂનમબેનને મૃત જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની સાથે રેરાતી વ્યાપી ગઈ હતી, જેની જાણ યુવતીના પિતા મારખીભાઈ હમીરભાઈ મારડિયાએ કરતા જૂનાગઢ તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના બાખા ગામે નાંદોડા કોલેજમાં NCTEની મંજૂરી ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નાંદોડા કોલેજનું NCTE સાથેનું એફિલિએશન ગત વર્ષથી રદ કરતા યુનિવર્સિટીએ પણ એફિલિએશન રદ કર્યું છે અને કોઈ પણ એડમિશન પણ આપ્યા નથી. અગાઉ આ કોલેજનું એફિલિએશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે હતું અને જ્યારથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આવી ત્યારથી તેનું એફિલિએશન હતું. 4-5 વર્ષ કોલેજનો સ્ટાફ પ્રોફાઇલ ન હોવાને કારણે NCTE એફિલિએશન રદ કર્યું હતું અને અહીંયાથી પણ કોઈ પણ એડમિશન અપાયા ન હતા. જે બીએડ કોલેજની વાત કરવામાં આવે છે ભાષાની, એ કોલેજનું એફિલિએશન NCTE જ્યારે જોડાણ રદ કરવામાં આવ્યું છે અને યુનિવર્સિટીએ પણ એનું જોડાણ રદ કરી દીધું છે. એ જૂન 2025-26થી કોઈ પણ એડમિશન આપવામાં આવ્યું નથી. અગાઉ આ કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એફિલિએટેડ હતી 2004-05થી અને એ ઘણા વર્ષો સુધી ત્યાં રહી અને પછી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બની એટલે એમાં આવી. એમાં પણ 4-5 વર્ષ એના સ્ટાફ પ્રોફાઇલ ન હોવાને કારણે એનું એફિલિએશન NCTE રદ કરેલું હતું ને અહીંથી કોઈ એડમિશન પણ આપવામાં આવેલ ન હતા. એ હાઈકોર્ટમાં જઈ અને એડમિશન લેવાની પ્રક્રિયા એને કરેલી, તો ફરી પાછી NCTE જ્યારે એને નામંજૂર કરવામાં આવી છે તો યુનિવર્સિટીએ પણ એનું જોડાણ રદ કરી દીધું છે અને એ કોલેજ એફિલિએટેડ જ હતી, પણ એ પરિપૂર્ણતા કરવા માટે જે જરૂરિયાતની માળખાકીય સુવિધાને એ બધું કરવા માટે નહીં હોય એટલે હું આવ્યો જ્યારે જૂન 2025માં, ત્યારથી આવી 3 કોલેજને અમે રદ કરી દીધી છે. એટલે હવે એ કોલેજનો કોઈ એડમિશન કે કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. NCTE જ્યારે એને મંજૂરી આપશે ત્યારે અમારી LIC જશે અને નોર્મ્સમાં હશે તો અમે આપશું, નકર એ રદ થયેલી છે, પણ એ નકલી કે બોગસ કે એવી નથી. એટલા માટે કે જ્યારે યુનિવર્સિટી 2004-05થી એ જુદી જુદી યુનિવર્સિટીમાં એફિલિએટેડ હતી એટલે ડિગ્રી આપવામાં આવી છે, કોઈ ગેરકાયદેસર ડિગ્રી નથી. કોઈ પણ કોલેજનું જોડાણ રદ થાય તો ક્રમશઃ રદ થાય, એક સાથે એ કરવામાં આવતું નથી. એટલે વિદ્યાર્થીનો અહિત થાય એવી કોઈ સમસ્યા આમાં છે નહીં અને આ વર્ષથી કોઈ એડમિશન નથી આપે એટલે નવા કોઈ ત્યાંથી ગ્રેજ્યુએટ બહાર પડે એની શક્યતા નથી. કેશોદમાંથી એક ચોંકાવનારી અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. કેશોદ વિસ્તારની એક યુવતી તેના કાકાના ઘરે હતી ત્યારે ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો. તેણે યુવતીને ડરાવવા માટે ગાડીમાં તેના ભાઈ અને કાકાની લાશ પડી છે તેમ કહેતા પોતાના સ્વજનોના મોતના સમાચાર સાંભળતા યુવતી ગભરાઈને ગાડી પાસે પહોંચી હતી, પરંતુ ત્યાં કોઈ લાશ નહોતી. શખ્સે તરત જ યુવતીને દબોચી બળજબરીથી કારમાં બેસાડી દીધી. યુવતીના કાકીએ બચાવવાનો પ્રયાસ કર્યો છતાં શખ્સે તેને ધક્કો મારી યુવતીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. બાદમાં બળજબરીથી તેના શેઠામાં સિંદૂર ભરી ફોટા પાડી લીધા હતા. બાદમાં પંચાળા અને મેંદરડા નજીક એકાંત ફાર્મ હાઉસમાં લઈ જઈ આખી રાત અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે સવારે યુવતીને કેશોદ મૂકીને આરોપીએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેશોદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આજરોજ કેશોદ પોસ્ટે ખાતે એક અપહરણ સાથે બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર તારીખ 18/2ના રોજ પોતાના કાકાને ત્યાં હતા ત્યારે આ કામનો આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયાનાઓ ત્યાં ગયેલ અને કહેલ કે મારી ગાડીમાં તારા ભાઈની તથા તારા કાકાની લાશ પડી છે, આવીને જોઈ જા. જેથી ભોગ બનનાર ડરી ગયેલ અને ગાડી પાસે જઈ જોતા આવું કંઈ જોવા મળે નહીં. દરમિયાન આ ભૂરો છે એ આ ભોગ બનનારને જબરજસ્તી પોતાની ગાડીમાં બેસાડતો હોય. હાજર એમના કાકી દરમિયાનગીરી કરતા એમને પણ ઝાપટ મારેલ અને જબરજસ્તી કરી ભોગ બનનારને પોતાની ગાડીમાં બેસી અને નીકળી ગયેલ. બાદ એ ત્યાંથી મરડા સોલધામમાં આવેલ, જ્યાં ગેટની બહાર એના માથામાં સિંદૂર પૂરેલ અને જેની ફોટોગ્રાફી કરેલ. બાદમાં ત્યાંથી આ ભોગ બનનાર લઈ પંચાળા પોતાના ઘરે આવેલ અને ત્યાંથી મેંદરા ખાતે એક ફાર્મ હાઉસમાં લઈ જઈ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર બદકામ કરેલ હતું. સવારમાં ભોગ બનનારને કેશોદ ખાતે આવી ઉતારી અને ધમકી આપેલ કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ વગેરે મતલબની ફરિયાદ આજરોજ આ ગુના કામે દાખલ કરવામાં આવેલ છે. આ ગુના કામે આ ભરતને હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલની મદદથી અરેસ્ટ કરવામાં આવેલ છે. આરોપી છે અગાઉ કઈ ગુનામાં? હા, ક્રિમિનલ માનસિકતા ધરાવે છે. અગાઉ મર્ડર તેમજ 306 જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. એના પરિવારમાં એની એક મધર છે તથા 2 વાઇફ છે. વંથલી પંથકમાં મહાકાય મગર આવી ચડતા ગામ લોકો ભયભીત થઈ ગયા હતા. જોકે વન વિભાગ દ્વારા મોડી રાત્રે રેસ્ક્યુ કરી લોકોને ભયમુક્ત કરવામાં આવ્યા હતા. વંથલી પંથકમાં સુખપુર ગામે ઓચિંતા એક મગર આવી ચડ્યો હતો, જેની જાણ થતાં વન વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ તે પહેલા જ ગ્રામજનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી દીધી હતી. મારું નામ કમલેશભાઈ રામભાઈ કાંબલિયા, સુખપુર વંથલી તાલુકાનું ગામ. મગેર આમથી આવતી હતી રસ્તે ને રસ્તે, હું ગામ ધારોથી આવતો હતો. ત્યાં મને જોવા મળી એટલે એમ કરતી કરતી મારા માલ ધારી આવી. મારી માલ પાસે પૂગું થઈ ત્યાં મારું ધ્યાન પડી ગયું એટલે મેં સરપંચને ફોન કર્યો, અરુણભાઈ ડાંગરને અને મનોજભાઈ ગંભીરને ફોન કર્યો. એ બે આવ્યા અને એને મગરને અમે મદદ કરી અને એને પકડી અને પછી વન વિભાગવાળાને ફોરેસ્ટ ખાતામાં જાણ કરી. એટલે એને આભાર ખૂબ ખૂબ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. હોળી ધૂળેટીને લઈ ઓર્ગેનિક કલરનું આકર્ષણ. રસાયણશાસ્ત્ર, ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઉર્જાના વિષય ઉપર વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું મંથન. જોશીપુરા ખાતે યોજાયું હિન્દુ સંમેલન. અને પોલીસ ભરતીમાં નાપાસ થતા આશાસ્પદ યુવતીનો આપઘાત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.